નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। એક સમયનો હાલાર પંથક અને સમુદ્રના તટે વસેલું હાલનું જામનગર શહેર એ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ ધરાવે છે। રિલાયન્સ જેવી મોટી કંપનીની ઘણી રિફાઇનરીઓ પણ અહીં આવેલી છે, ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ જામનગર એ લોકસભા ચૂંટણીમાં નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતી બેઠક છે। ભાજપે સતત 2 ટર્મથી જીતતા પૂનમબેન માડમને ટિકિટ આપી અને તેઓને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે કાલાવડ તાલુકા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ જેપી મારવિયાને ટિકિટ આપી દીધી છે। એટલે કે એક પ્રકારે ચોક્કસથી કહી શકાય છે કે આ વખતે જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર વર્સિસ પાટીદારોનો જંગ જામવાનો છે। આ બેઠક પર ખાસ પાટીદાર, આહિર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે। જો કે જામનગર બેઠક પર છેલ્લા 14 વર્ષ બાદ આહિર સામે પાટીદાર ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે અને આ વખતની જંગ જોવા જેવી તો થશે જ। ત્યારે જામનગરની બેઠક પર કરીશું આજની સીટ સર્જરી। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। તેની સાથે જ હિરેનભાઈ ત્રિવેદી જામનગરથી જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે। તેમની સાથે જ જોડાયા ચૂક્યા છે મિલનભાઈ ખીરા, તેઓ પણ એક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે। પ્રફુલભાઈ, તમે જણાવો કે જામનગર સીટ પર જે બેઠક છે તેની ગઈ વખતની 3 ટર્મની જે પરિસ્થિતિ રહી છે તેની આંકડાકીય માહિતી દર્શકોને સમજાવો। લખમાં આપણો મંતવ્ય ન્યૂઝનો આજે સીટ સર્જરી આપણે જે વિભાગ ચાલુ કર્યો છે એ ખૂબ જ લોકપ્રિય થતો જાય છે। લોકોને તમામ સીટોનું જે એનાલિસિસ થાય છે એ ખૂબ ગમવા માંડ્યું છે, એવા બહારથી ફીડબેક આવી રહ્યા છે। હવે આજે આપણે જે જામનગર બેઠકની વાત કરીએ છીએ, જામનગરની છેલ્લી 3 ચૂંટણીઓ 2009, 2014 અને 2019 એના પરિણામ શું હતા એના પર જો આપણે નજર કરીએ ને તો 2009માં વિક્રમ માડમ છે એ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા। એમને સામે રમેશભાઈ મુંગરા હતા બીજેપીમાંથી। વિજય વિક્રમ માડમનો એટલે કે કોંગ્રેસનો થયો હતો। 2,81,400 મત એમને મળ્યા હતા, જ્યારે ભાજપના જે ઉમેદવાર હતા એમને 2,54,992 મત મળ્યા હતા। બહુ ઓછો તફાવત રહ્યો હતો। જે વિક્રમ માડમ એટલે કે કોંગ્રેસની જે ટકાવારી હતી એ 47.3% મતો હતા, જ્યારે ભાજપને 42.9% મતો મળ્યા હતા। ત્યારબાદની આપણે ચૂંટણી જોઈએ તો 2014માં પૂનમબેન માડમને ટિકિટ મળી। માડમ ફેમિલી છે એનો જામનગરના રાજકારણમાં હંમેશા દબદબો રહ્યો છે। પૂનમબેન માડમને ટિકિટ મળી અને એમની સામે કોંગ્રેસે વિક્રમ માડમને ઊભા રાખ્યા હતા। આ એમની ભત્રીજી છે પૂનમબેન। હવે પૂનમબેન માડમને 4,84,412 મત મળ્યા, જ્યારે વિક્રમ માડમને 3,09,123 મત મળ્યા। એટલે ભાજપની જે મતની ટકાવારી છે ને એ જે અગાઉની ચૂંટણીમાં માત્ર 42% હતી એ વધીને 56.8% થઈ, એકદમ જમ્પ માર્યો, જ્યારે કોંગ્રેસની ટકાવારી ઘટીને 36.3 થઈ ગઈ। આ બહુ જ રાજકીય વિશ્લેષકોને માટે અભ્યાસનો વિષય છે કે એક ચૂંટણીમાંથી બીજી ચૂંટણીમાં આવ્યા ત્યારે આટલો ટકાવારીમાં જમ્પ આવ્યો। પછી હવે ગઈ 2019ની વાત કરીએ તો પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા અને એમની સામે કોંગ્રેસે મુલુભાઈ કંડોરિયાને ઊભા રાખ્યા। એટલે 5,91,588 મતો પૂનમબેનને મળ્યા, જ્યારે મુલુભાઈને 3,54,784 મળ્યા। એટલે પૂનમબેનની લીડ છે એ 2,36,804 હતી અને મતની ટકાવારી 58.5 ભાજપની થઈ, જ્યારે કોંગ્રેસની 2% ઘટી અને 35.1% થઈ। એટલે તમે સતત જુઓ તો આ પંથકની અંદર ભાજપનો ગ્રાફ ટકાવારીમાં, સરસાઈમાં, ટોટલ મત મેળવવામાં ઊંચે ને ઊંચે જતો જાય છે। અને આની જે નીચેની જે વિધાનસભાની બેઠકો છે એમાં પણ ભાજપનું ચિત્ર ખૂબ જ સારું છે। એટલે આ બેઠક છે એ ભાજપ માટે બહુ જ સરળ જીત માટેની બેઠક ગણવામાં આવે છે। બિલકુલ 100%। હિરેનભાઈ, આપ એ જણાવો, કારણ કે તમે જામનગરના વતની છો, ત્યાંની જે પરિસ્થિતિ છે રાજકીય તેને તમે ખૂબ નિકટતાથી જુઓ છો, તો તમે મને એ વસ્તુનો જવાબ આપો અને જણાવો કે
જેપી મારવિયા છે તેઓને કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, પરંતુ સતત 2 ટર્મથી ભાજપમાંથી જીતતા ઉમેદવાર એટલે કે પૂનમબેન માડમને તેઓ ટક્કર આપી શકશે ખરા? હિરેનભાઈ જી જીતતા ઉમેદવાર ટક્કર આપી શકશે? હેલો, જી હિરેનભાઈ, હા વોલ્યુમ નથી આવતું બરોબર. જી હું તમને ફરી પૂછવા માંગીશ કે તમે જામનગરના વતની છો અને ત્યાંની જે રાજકારણીય જે પરિસ્થિતિ છે તેને તમે ખૂબ નિકટતાથી જુઓ છો, ત્યારે અત્યારે કોંગ્રેસ દ્વારા જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે અને ભાજપે પૂનમબેન માડમને ઉતાર્યા છે. સતત 2 ટર્મથી પૂનમબેન માડમ ત્યાં જીતી રહ્યા છે અને પોતાનું વર્ચસ્વ ત્યાં ધરાવી રહ્યા છે, તો શું જેપી મારવિયા તેઓને ટક્કર આપી શકશે ખરા? હેલો હેલો, જી હિરેનભાઈ, હેલો સર, લાગે છે ઓડિયોમાં પ્રોબ્લેમ છે. મિલનભાઈ જી તમે જ જણાવી દો પ્રફુલભાઈ. મિલનભાઈને પૂછો, એટલે ત્યાં રાજકોટના છે, એમના અવાજમાં પ્રોબ્લેમ થાય છે, ટેકનિકલ ખામી છે, એટલે તમે લખમાં જો તમે જ્ઞાતિની દ્રષ્ટિએ જુઓ તો આહિર જ્ઞાતિનો રાજકારણમાં, જામનગરના રાજકારણમાં હંમેશા દબદબો રહ્યો છે. હવે એમની સામે આ વખતે કોંગ્રેસે જે પાટીદાર ઉમેદવાર ઊભા રાખ્યા છે એને કારણે થોડી ટક્કર ચોક્કસ રસપ્રદ બનશે. જીતમાંની કોઈ શક્યતા નથી, પણ જે એની ટક્કર છે ચોક્કસપણે રસપ્રદ બનશે. કારણ કે આ જે જેપી મારવિયા છે એ જિલ્લા પંચાયતના સભ્ય છે, ત્યાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે અને 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને એમની છાપ છે એ બહુ સારી અને સજ્જન માણસની છાપ છે ત્યાં. એટલે એક સારા ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપે છે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ ત્યાંનું આપણે જે જ્ઞાતિનું ગણિત જોઈએ ને તો જે પાટીદારો છે 16% છે, આહિર છે એ 12% છે, મુસ્લિમ છે એ 9% છે, ક્ષત્રિય 9% છે, દલિત 11% છે અને બાકી બીજી જે જ્ઞાતિઓ છે એના ટકાવારી છે એથી ઓછી છે. કોઈ બ્રાહ્મણ છે, પછી બાવાજીઓ પણ છે, પછી બીજા વાણિક પણ છે, બીજી જ્ઞાતિઓ પણ ત્યાં વસવાટ કરે છે. નોન ગુજરાતી પણ ત્યાં છે, કારણ કે ત્યાં ઔદ્યોગિક વિકાસ થયેલો છે એટલે ગુજરાત બહારના લોકો પણ ત્યાં વસે છે. એટલે આ વખતની જે પૂનમબેન માડમ અને જેપી મારવિયા સામેની જે લડત છે એ રસપ્રદ ચોક્કસ બનશે. જી ચોક્કસથી. હિરેનભાઈ, મારો સવાલ રહી ગયો હતો ટેકનિકલ ખામીને કારણે, તો હું તમને ફરી એકવાર પૂછીશ કે તમે જામનગરના વતની છો અને ત્યાંનું જે રાજકીય સમીકરણ છે તેને ખૂબ નિકટતાથી જુઓ છો અને સમજો છો, તો તમે મને એ વસ્તુ સમજાવો કે ત્યાં અત્યારે જેપી મારવિયાને કોંગ્રેસે ઊભા રાખ્યા છે અને સામે પૂનમબેન માડમ છે જેઓ સતત 2 ટર્મથી જીતતા આવ્યા રહ્યા છે, તો પછી આ જેપી મારવિયા તેઓને ટક્કર આપી શકશે ખરા? વાસ્તવમાં એમ કહીએ તો કે 18 લાખ જેટલા મતદારો છે. જેપી મારવી એક સ્વચ્છ ઉમેદવાર તરીકેની પ્રતિભા ધરાવે, પરંતુ પૂનમબેન સામે જે જીત ઝીલવી જોઈએ તે કદાચ ઝીલવામાં થોડા ટૂંકા પડે તેવું પણ લાગે છે. પટેલ સમાજના ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીનો એ ટેકો છે. એ બંનેનું સમીકરણ આપણે જોઈએ તો આ બંનેનું મિશ્રણ થાય તો પણ પૂનમબેનના લીડ સામે તે ટૂંકા પડશે એવું લાગે છે. કારણ શું કે જામજોધપુરની બેઠક ઉપર વિધાનસભામાં હેમંત ખવા ચૂંટાઈ આવ્યા હતા. એકમાત્ર બેઠક આપને મળી હતી. કાલાવડ ગ્રામ્ય, જામનગર, ખંભાળિયા એ તમામ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર 3જા નંબરે આવ્યા હતા. એનો મતલબ એ કે 2nd નંબર આપ આદમી પાર્ટીના હતા. ખંભાળિયાની બેઠકની વાત કરીએ તો ઈશુદાન ગઢવી પણ 2nd નંબર આવ્યા હતા. જો આમ આદમી પાર્ટી ખુલ્લા દિલથી અને પ્રેમથી કોંગ્રેસનું કામ કરે અને કોંગ્રેસના ઉમેદવાર જીતાડવા પ્રયત્ન કરે તો આ ચૂંટણીમાં થોડો ઘણો રસ જાગે. 14 વર્ષ બાદ પાટીદાર અને આહિર પ્રથમ વખત આમને સામને આવ્યા છે. પરંતુ લોજિક જોઈએ 2019ની લાસ્ટ ચૂંટણી અને આ ચૂંટણીમાં વચ્ચે 1 લાખ જેટલા મતદારો પણ વધ્યા છે. જામનગરની કેટલીક થોડીક સમસ્યા પણ છે કે મોટા ભાગની સમસ્યા
દૂર થઈ ગઈ છે એમ કે તો ખોટું નથી. પરંતુ એક વાત તમને કહું કે જોડિયાનું બંદર એક સમયે એટલું બધું વિકસિત હતું કે દેશ વિદેશના જે માલ સામાન છે એ ખરીદવા માટે જોડિયા અને ધ્રોલ આવતા હતા. સચાણા અને જામનગરનું બેડી બંદર તેમજ વાડીનાર બંદર એ છેલ્લા કેટલાય સમયથી મૃતપ્રાય હાલતમાં છે અને લાખો માછીમારોને જે રોજી રોટી મળવી જોઈએ એ મળતી ન હતી. તો કે આ સચાણા બંદર હવે પાસ થઈ ગયું હોવાનું જાણવા મળે છે અને વાડીનાર બંદર અને બેડી બંદરનો વિકાસ પણ થશે એવી વાત બહાર આવી છે. પરંતુ આ જે બંદર વિકસાવવાનો જે મુખ્ય પ્રશ્ન છે એ ભાજપે પણ ધ્યાન લેવું પડશે. ખાસ કરીને પૂનમબેન માડમે જે રીતે રેલવે વિભાગમાં કામગીરી કરી છે, મતલબ કે 12 લાંબા અંતરની ટ્રેનો જામનગરને મળી છે એનું જમાપાસું છે. બીજું ખંભાળિયા, ભાણવડ અને જામનગરમાં તેમના કાર્યાલય પણ ચાલે છે. એટલું જ નહીં, પિતાના પગલે પગલે તેઓના સેવાકીય કાર્યો એટલા બધા છે કે જી હાલો પિતાના પગલે જે પૂનમબેન ચાલી રહ્યા છે, એમના પિતા પણ મેયર અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. સેવાકીય કામ કરવામાં તેઓ માહિર ગણાય છે. અને ખાસ કરીને આપણે વાત કહું કે જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ એના કેટલા બધા પ્રશ્નો હતા, એમાંના મોટા ભાગના પ્રશ્નો પણ ઉકેલાયા છે. થોડા ઘણા પ્રશ્નો બાકી પણ રહ્યા છે. વેપારીઓનો પ્રશ્ન ઉકેલવામાં પણ પૂનમબેન સફળ થયા છે. એક રીતે જો તટસ્થ મૂલ્યાંકન કરીએ તો જેપી મારવિયા ભલે સ્વચ્છ ઉમેદવાર હોય, પૂનમબેન માડમ એક ધારાસભા અને 2 લોકસભા જીતી ચુક્યા છે. ગયા વખતે 2,36,000 મતથી જીતી ગયા છે. પરંતુ એક વાત હજુ પણ તમને યાદ કરાવી દઉં કે 5 લાખ મતની લીડ કેવી રીતે મળશે એનું જે એનાલિસિસ કરવું જોઈએ તે ભાજપે જી કરવું પડશે. હિરેનભાઈ, કારણ કે બહારના જી હિરેનભાઈ, એનાલિસિસની તમે વાત કરી એના માટે હું ફરી તમારી પાસે આવીશ. મિલનભાઈ, તમે અત્યારે એ વસ્તુ જણાવો કે જામનગરની જે બેઠક છે તેના ઉપર ખાસ કરી અને 2 જે સમાજ છે, ટૂંકમાં કે એક પાટીદાર છે અને એક આહિર સમાજ છે, આ બંને સમાજો ખાસ પ્રભુત્વ ધરાવે છે અને આ બંને સમાજમાંથી એકને ઉમેદવારી તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. તો આ સમીકરણ છે તેને તમે કઈ રીતે જુઓ છો? તમે પણ એ એરિયાથી ઘણા નજીક છો. જી, રાજકોટનો વતની છું અને જામનગરથી ખૂબ નજીક છે અને જામનગરના રાજકારણ ઉપર અમારી ખૂબ જ નજર હોય છે. જામનગરની અંદર જો આપણે જોવા જઈએ તો ભૂતકાળમાં જયારે ધારાસભા પણ થાય છે ત્યારે પણ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને અને આહિર સમાજ ત્રણેયને પણ ટિકિટો મળતી હોય છે, મતલબ આજુબાજુના એરિયાની અંદર, નજીકની અંદર. કારણ કે આખા પટ્ટાની અંદર આ લોકોની વસ્તી ખૂબ જ વધારે છે અને જ્ઞાતિવાદ સમીકરણોને ધ્યાનમાં રાખી અને આ રીતના ટિકિટો ફાળવવી પડતી હોય છે. હવે અત્યારના સમયની જો આપણે વાત કરીએ તો દરેક ઇલેક્શનનો જે સમય જે હોય છે તે અલગ અલગ હોય છે અને જે એનું રિઝલ્ટ આવવાનું હોય છે તે પણ અલગ આવવાની ધારણા હોય છે. એમ આ વખતનું જે ઇલેક્શન છે એની અંદર 100%ની વસ્તુ છે કે પૂનમબેન માડમ જે છે તે આહિર સમાજમાંથી આવે છે અને મારવિયાભાઈ છે તે પાટીદાર સમાજમાંથી આવે છે. અત્યારના કોંગ્રેસ એમના માટેની મોટા મોટી તકલીફ હું એવી જોઈ રહ્યો છું કે એમને જે ઉમેદવારી નોંધાવેલી છે તે કોંગ્રેસમાંથી એમને ટિકિટ પડેલી છે. હવે જયારે ઓવરઓલ પિક્ચર જોવાની વાત આવે, ખાલી જામનગર બેઠક નહીં પણ ગુજરાત લોકસભાની જો બેઠકોની વાત આપણે કરીએ તો અત્યારના ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે 5 ધારાસભ્યો ભાજપની અંદર ભળી ગયા છે એ જોતા અત્યારના કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જે છે મતદારોમાંથી ગુમાવી ચૂકેલું છે. વિશ્વાસ જે મતદારોનો જે છે કોંગ્રેસ તરફનો એ અત્યારના કોંગ્રેસ જે છે તે ગુમાવી ચૂકી છે અને આની આડઅસર રૂપે પૂનમબેન માડમની જે મતની ટકાવારી જે છે તે 100% વધશે અને સારા માર્જિનથી જીતશે અને મારવિયાભાઈને ખૂબ જ તકલીફ પડી શકશે એવું મારું માનવું છે. કારણ કે પૂનમબેનના કામો પણ બોલે છે, આ સ્વચ્છ ચહેરો છે, પણ હજી સુધી એમને રિલેટેડ કે એવું કોઈ નોંધનીય કામ ત્યાં આગળ છે નહીં અને કોંગ્રેસનો ત્યાં આગળ કોઈ એવો દબદબો નથી કે આજે કોઈ પણ વ્યક્તિનો દબદબો હોવો જરૂરી છે અને જો એ હોય તો એમને ઇલેક્શનની અંદર ફાયદો મળી શકે. ત્યારે પૂનમબેન ઓલરેડી જેમ હમણાં કીધું હિરેનભાઈ એ રીતના કે ભાઈ ધારાસભ્ય રહી ચુક્યા છે, 2 વખત સંસદ સભ્ય રહી ચુક્યા છે અને એમના ફાળે ઘણા બધા કામો પણ છે અને જે રીતના એમને ઓલરેડી કાર્યાલયો ખોલી લીધેલા છે, પબ્લિક માટેના કામો થાય છે. તો હવે એ જોતા પબ્લિક માટે ઉમેદવાર ફેરવવા અથવા તો સંસદ સભ્ય તરીકે કોઈને ફેરવવું એવું મને તો અશક્ય લાગે છે. જી બિલકુલ.
હિરેનભાઈ, તમે એ જણાવો કે છેલ્લી 2 કે 3 ટર્મથી આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર જે કોઈને પણ ઉમેદવાર તરીકે ઊભા રાખે છે તે વ્યક્તિ ચૂંટાઈ આવે છે બિનહરીફ. એ પ્રમાણનું ત્યાંનું સમીકરણ રહેલું છે. ત્યારે હવે આ વખતની ચૂંટણીમાં એવું લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ મજબૂત દાવેદાર કે પછી મજબૂત ચહેરો જ નથી કે જે લોકો ત્યાં તેને ઉતારી શકે અને તે આ જે સમીકરણ પહેલાથી 2 ટર્મથી આપણે જોઈ રહ્યા છીએ તેને પરિવર્તન લાવી શકે. શું કહેશો? હું આપણે એટલું જ કહીશ કે વિધાનસભાની 2022 ની જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ લાસ્ટ ક્રમે રહી હતી. આપના ઉમેદવારો છે એ સેકન્ડ ક્રમે રહ્યા હતા. ખંભાળિયામાં ઈશુદાન ગઢવીએ વિક્રમ માડમને પણ પાછા પાડી દીધા હતા અને ત્રીજો નંબર વિક્રમ માડમ હતા અને બીજો નંબર ઈશુદાન ગઢવી હતા. જામજેતપુરની વાત લઈએ તો પૂર્વ મંત્રી ને પણ હરાવીને આમ આદમી પાર્ટીને હેમંત ખવા ચૂંટાવ્યા હતા અને સારી એવી લીડ પણ મળી હતી. કાલાવડ, ચૌંતેર કાલાવડ તેમજ જામનગર 78 અને 77 ગ્રામ્ય, આ ત્રણેયમાં આપનો દબદબો રહ્યો હતો. મતલબ કે દરે 5 વિધાનસભાની વાત કરીએ તો બધામાં કોંગ્રેસ ત્રીજો નંબર આવ્યો છે. બીજું આમ આદમી પાર્ટી હમણાં છેલ્લા થોડા સમયથી નિષ્ક્રિય પણ છે જામજેતપુર સિવાય, પરંતુ આ વખતેની ચૂંટણીમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે જેપી મારવિયા, એને કેટલું મતલબ બળ આપશે એ આવનારો સમય કહેશે. એનું કારણ એ છે કે કોંગ્રેસનું સંગઠન જિલ્લા અને તાલુકા કક્ષાએ એટલું હોવું જોઈએ એ થયું નથી. ભાજપનું કાર્યાલય 15 દિવસ પહેલા ખુલી ગયું છે. એમની સામે પૂનમબેનના જે કામો બોલે છે અને 2 ટર્મથી તે સતત જંગી બહુમતીથી ચૂંટાઈ આવે છે. એમના સેવાકીય કાર્ય તમામ જ્ઞાતિમાં હોય છે, એનું આર્થિક યોગદાન પણ હોય છે અને સેવાકીય કેમ્પ પણ હોય છે. આ બધું જોતા, રાજપાટના ઉદ્યોગના પ્રશ્નો જોતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે સિગ્નેચર બ્રિજ અને અન્ય પ્રોજેક્ટો લાવવામાં તેઓ સફળ રહ્યા છે. એટલું જ નહીં, પૂનમબેન માડમ એવા કોઈ વિવાદમાં પણ નથી આવ્યા અને એની સામે જોઈએ તો ભલે જેપી મારવિયાની સ્વચ્છ પ્રતિભા છે, પરંતુ આ સ્વચ્છ પ્રતિભા ખાલી પ્રતિભા જ કામ નથી આવતી. અને આ ચૂંટણીમાં હું માનું છું કે ભાજપ કેટલી લીડથી જીતશે એના ઉપર જ આખો મતદાર રહેશે. સત્વાના, આહિર અને ક્ષત્રિય અને પટેલ સમાજ, આ ચારેય જ્ઞાતિ મુખ્ય દાવેદાર, મુખ્ય એક જમા પાસું બની રહેશે. સામે છેડે મુસ્લિમ અને દલિત જે વોટ છે કદાચ કોંગ્રેસને થોડો લાભ અપાવે, પરંતુ 60 થી 65% મતદાન થાય તો ભાજપને 4 થી 4.5 લાખ લીડ ઉપર જીતી શકે એવું મારું એક ગણિત છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે જણાવો કે 7 વિધાનસભા બેઠકની આજની પરિસ્થિતિ જામનગર બેઠકમાં શું છે? હિરણભાઈએ જે કહ્યું એ રીતે આમ આદમી પાર્ટીએ આ જે 2022ની ચૂંટણી છે એમાં આ લોકસભા મત વિસ્તારની અંદર બહુ સારો દેખાવ કર્યો હતો. આટલો હું માનું ત્યાં સુધી બીજા કોઈ વિસ્તારમાં આટલો સારો દેખાવ નથી કર્યો. તમે જુઓ કે માત્ર 2 બેઠકો જેવી છે કે જ્યાં કોંગ્રેસ બીજા નંબરે છે, બાકી 1 બેઠક છે એ આમ આદમી પાર્ટી જીતી છે, જ્યારે બાકીની 4 બેઠકો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે. હવે હું તમને જો વિસ્તાર વાઇઝ કહું તો કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા ભાજપના છે, એની જીત થઈ, તો એનીથી બીજા નંબરે જે હતા એ ડૉક્ટર જિગ્નેશ સોલંકી આમ આદમી પાર્ટીના હતા, જ્યારે કોંગ્રેસ છે ત્રીજા નંબરે હતી, પ્રવીણ મુંજાપડિયા. હવે તમે જુઓ કે મેઘજીભાઈએ 59,292 મત મેળવ્યા અને જે જિગ્નેશ સોલંકી છે ને 43,442 મત મેળવ્યા. એટલે ભાજપના મત જે 45% હતા એની સામે આમ આદમી પાર્ટીના 33% હતા અને કોંગ્રેસના માત્ર 18% હતા. તમે જામનગર ગ્રામ્યની વાત કરો તો રાઘવજીભાઈ પટેલ, આ સીટનું તો બહુ જ તે ઇન્ટરેસ્ટિંગ પાસું એ છે કે કોંગ્રેસ 4થા નંબરે છે. પહેલા નંબરે રાઘવજીભાઈ ભાજપના છે જેમને 48.8% મત મળ્યા. બીજા નંબરે આમ આદમી પાર્ટીના પ્રકાશ ડોંગા છે, એમને 19.62% મત મળ્યા. ત્રીજા નંબરે કાસમ નૂર મોહમ્મદ છે, એ બહુજન સમાજવાદી પાર્ટીના છે અને એમણે 17.91% મત મળ્યા છે. અને 4થા નંબરે છે કોંગ્રેસ છે, જેના જીવણભાઈ આહિરે 11.51% માત્ર મત મેળવ્યા હતા. આ બેઠક છે એ જે રાજકીય વિશ્લેષકો છે એને બહુ વિશ્લેષણ કરવા જેવી બેઠક છે કે આ કોંગ્રેસ છે 4થા નંબરે છે. હવે તમે જામનગર ઉત્તરમાં જુઓ તો રીવાબા જાડેજા ભાજપમાંથી જીત્યા હતા, એમના 57% મત મળ્યા હતા. બીજા જે કરશન આહિર જે આપના ઉમેદવાર હતા એમના 22.94% મળ્યા હતા. કોંગ્રેસ ત્રીજા નંબરે હતી. બિપેન્દ્રસિંહ જાડેજા એમને 15.14% મત મળ્યા હતા.
હવે જામનગર દક્ષિણની વાત કરીએ તો દિવ્યેશભાઈ જે પટેલ છે એમને 65.12% મત મેળવ્યા હતા. એમાં કોંગ્રેસ બીજા નંબરે છે ખરી. મનોજ કથેરિયા એમના 17.92% મત મેળવ્યા હતા અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી હતી વિશાલ ત્યાગી એને 12.49% મત મળ્યા હતા. જામજોધપુરની વાત કરીએ તો હેમંત આહિર એ આપના જીત્યા હતા 47% મતો સાથે. બીજા નંબરે ભાજપ હતું ચિમન સારપરિયા જેને 40.54% મત મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે ચિરાગ કાલેરિયા કોંગ્રેસ હતી તેને 8.98% માત્ર 8% મતો મળ્યા હતા. ખંભાળિયાની વાત કરીએ તો મુલુભાઈ બેરા ભાજપમાંથી 40% મતો સાથે જીત્યા હતા. બીજા નંબરે ઈસુદાન ગઢવી એને 31% મત મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે કોંગ્રેસના વિક્રમ માડમ એને 23% માત્ર મતો મળ્યા હતા. આટલો બળકટ ઉમેદવાર ગણાય વિક્રમ માડમ, છતાં પણ એ ત્રીજા નંબરે હતા. દ્વારકાની વાત કરીએ તો પબુભા માણેક ભાજપમાંથી 41% મતો સાથે વિજયી થયા હતા. મુલુભાઈ આહિર કોંગ્રેસના બીજા નંબરે હતા, જ્યારે લક્ષ્મણભાઈ આપના ત્રીજા નંબરે હતા. એટલે તમે જુઓ કે આમ આદમી પાર્ટીનો આ વિસ્તારમાં પકડ સારી રહી હતી. હિરેનભાઈએ કહ્યું કે હમણાં એ પકડ ઢીલી પડી છે. જો એમણે કહ્યું એ રીતે આમ આદમી પાર્ટી સક્રિય થઈ અને કોંગ્રેસ સાથે રહે તો થોડી લડત છે એ રસપ્રદ બની શકે. જીતની કોઈ શક્યતા નથી, માત્ર એક રસપ્રદનું પાસું ઉમેરાય. જી બિલકુલ. મિલનભાઈ, તમે એ વસ્તુ જણાવો કે જામનગરની બેઠક પર આ વખતે ચૂંટણી લડવાના મુખ્ય મુદ્દા પક્ષોના શું રહેશે અને તમારા મત મુજબ જમીની મુદ્દા કયા રહેશે? જો જ્યારે કોર્પોરેશન અને ધારાસભાની ચૂંટણી હોય ત્યારે લોકલ પ્રશ્નોની ચર્ચા થતી હોય છે અને લોકલ પ્રશ્નો પ્રમાણે ચાલતું હોય છે અને મતદાન પણ એ પ્રમાણે થતું હોય છે. પણ લોકસભાની જ્યારે વાત આવે છે ત્યારે આખું પિક્ચર ફરી જાય છે અને ત્યારે જે નેશનલ લેવલના જે ઇસ્યુ હોય અથવા તો આખા સિટી લેવલના જે મોટા ઇસ્યુઝ રહેતા હોય, આખા એરિયાના જે ઇસ્યુઝ રહેતા હોય એને અનુસરીને ઇલેક્શન લડાતું હોય છે. અને ભાજપની જે છેલ્લી 2 ટર્મથી 26માંથી 26 સીટો આવી રહી છે એટલે અને આ વખતે તો એમને જે રામ મંદિરનો જે બેનિફિટ મળશે, એમને 370નો બેનિફિટ મળશે. સામે પક્ષે જે કોંગ્રેસ જે નથી કરી શકી, વિરોધ પક્ષ તરીકે જે રીતના સક્ષમ રીતના મુદ્દાઓ નથી ઉપાડી શકી અને વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગયેલ છે અને જે રીતના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના લોકોએ પક્ષ પલટો કરી, પક્ષાંતર કરી અને ભાજપની અંદર જોડાઈ ગયેલા છે. એટલે આ જે પાસાઓ જે છે તે કોંગ્રેસના જે ચુસ્ત ટેકેદારો જે છે એના માટે નિરાશાજનક બાબત છે. અને ભાજપ આગળ જે નેશનલ લેવલના જે બેનિફિટ છે 370 અને રામ મંદિરના, આના હિસાબે આખું જે પિક્ચર જે છે એ અત્યારના સંજોગોની અંદર ફરી ગયું છે. અને અત્યારના હું તો એવું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે કોંગ્રેસની જે ઉમેદવાર જે છે તે લડત આપવા માટે પણ નહીં જીલી શકે. અને બીજી વસ્તુ એવી છે કે અત્યારના કોંગ્રેસ આગળ કોઈ એવા ચોક્કસ મુદ્દાઓ નથી. અને તમારી આગળ જે મુદ્દાઓ હોય એના માટે તમારે 3-4 મહિના 6 મહિના અગાઉથી જો તમે તમારી ચર્ચા કરો, તમારો મત જે છે તમે શું કરવા માંગો છો, શું કરશો, એ તમે પ્રજા સુધી તમે જો લઈ જાઓ તો વસ્તુ હજી તમારી થોડી ઘણી લડત આપી શકવાની શક્યતા રહે છે. મિલનભાઈ, સમયનો અભાવ છે એટલે તમને રોકવા માંગીશ. મિલનભાઈ, હિરેનભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. જામનગર લોકસભા બેઠકના સમીકરણો શું છે અને ત્યાંના લોકોને સ્પર્શતા મુખ્ય મુદ્દાઓ શું છે, ચૂંટણી લડવા માટે કોની કેટલી તૈયારી છે, કોનું વર્ચસ્વ છે, આ તમામ બાબતો પર ચર્ચા કરી. હવે આવતીકાલે ખૂબ જ ચર્ચામાં રહેલી સાબરકાંઠા બેઠક પર કરીશું સીટ સર્જરી. જોવાનું ના ભૂલતા. નમસ્કાર.